દોસ્તો ગુજરાત રાજ્યમાં આખરે પવનના સુસવાટા સાથે મેઘ સવારી આવી પહોંચી છે। જી હા દોસ્તો, હાલમાં આપણે જાણીશું કે રાજ્યના કયા વિસ્તારોની અંદર અત્યારે લાઈવ ધોધમાર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। તો એટલું જ નહીં, હજુ તો આ દોસ્તો ટ્રેલર શરૂ થયું છે। રાજ્યમાં હવે પછીના દિવસોમાં અસલી પિક્ચર બાકી છે। ખાસ આજના વિડીયોને અંત સુધી જોવાનું રાખજો। અમે તમને દોસ્તો જે હાલમાં સૌરાષ્ટ્રના કેટલાય તાલુકાઓ અને જિલ્લાઓમાં પડેલા વરસાદને લઈને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આકાશમાં કાળા ડિબાંગ અને ગડગડાટ કરતા વીજળીના ચમકારા સાથે દોસ્તો નૈઋત્યના ચોમાસાએ આખરે સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓની અંદર આગમન કર્યું છે। હવામાન વિભાગની અત્યારની જે લેટેસ્ટ આગાહી આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના જાણીશું કેટલા જિલ્લાઓમાં આજે ચોમાસું પહોંચી ગયું છે અને હજુ પણ આવનારી કલાકોને લઈ થઈ જજો તૈયાર। આવનારી 3 કલાકની જે ટૂંકા ગાળાની આગાહી સામે આવી છે, જેમાં રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો હવામાનનું રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ લાગી ચૂક્યું છે। અતિ ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં પડેલા વરસાદના જે અત્યારે પાણીના દ્રશ્યો આવ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા। સુરતમાં પણ જળ બંબાકાર થયો છે અને દોસ્તો હાલ એસએમસી એટલે સુરત નગરપાલિકાની અત્યારે દોસ્તો જોવા મળી છે બેદરકારીને। એટલું જ નહીં, સૌરાષ્ટ્રના અમરેલીના સાવરકુંડલામાં પડેલા વરસાદના જે દ્રશ્યો આવ્યા છે, જેમાં એક બાઇક ચાલક પાણીમાં તણાતો જોવા મળ્યો। બાદ બચાવ તેનો કરવામાં આવ્યો અને આમ પહેલા જ વરસાદની અંદર કેટલીક નદીઓમાં નવા નીર આવતા જોવા મળ્યા અને આ તમામ દોસ્તો અમે તમને આ વિડીયોની અંદર દ્રશ્યો બતાવીશું, માટે અંત સુધી જોજો। અને આપણે આવનારા દિવસોના ખાસ હવે પછી બંગાળની ખાડીમાંથી આવશે દોસ્તો હવાનું આ વર્ષનું પહેલું લો પ્રેશર। બંગાળની ખાડી અને અરબ સાગર હવે ગાંડા થવાના છે। ગુજરાતમાં મેઘરાજા દોસ્તો હવે પછી ભૂક્કા કાઢી નાખશે ને એટલું જ નહીં, મધ્ય ગુજરાતના લોકોનો પણ વારો આવશે ને અમે તમને કચ્છથી લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની પળે પળની માહિતી આપવાના છીએ। માટે દોસ્તો આ વિડીયોને અંત સુધી, અને જો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો આપ અત્યારે ગુજરાતના જોઈ શકો છો ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલા સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાતના વહેલી સવારના સમયગાળાની અંદર જેમાં વલસાડના વાપી આસપાસના વિસ્તારોમાં માત્ર 4 કલાકની અંદર 5 ઇંચનો જળ બંબાકાર વરસાદ વરસી ગયો હતો। રોડ રસ્તામાં જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો। તો એટલું જ નહીં, નવસારીમાં પણ વરસાદ, સુરત, એટલું જ નહીં, હાલની અત્યારની લાઈવ અપડેટ અમે તમને બતાવીએ તો જોઈ શકો છો વડોદરા આસપાસના કેટલાય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભાવનગર જિલ્લાના આજે મહુવા અને તળાજાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોની અંદર બપોર પછી જે કાળા ડિબાંગ વાદળાઓ ચડ્યા અને વીજળીના ચમકારાની સાથે કેટલાક વિસ્તારોમાં તો ભારે પવન સાથેની વાવણી થઈ છે ને દોસ્તો આ વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ શરૂ છે। તો એટલું જ નહીં, ખાંભા આસપાસના વાતાવરણમાં કડાકા અને ભડાકા। રાજુલાના ગ્રામ્ય વિસ્તારો, ગીર સોમનાથ જિલ્લાનો પણ આજે વારો આવ્યો અને જે માહોલ દોસ્તો આજે બન્યો છે, ઠંડક વાતાવરણમાં પ્રસરી છે અને હાલ જૂનાગઢના પણ દ્રશ્યો આવી રહ્યા છે। ગિરનાર પર્વત પરના અમે તમને જે બતાવીશું આ વિડીયોના અંતમાં, એ પહેલા હાલની આગામી 3 કલાકની આપણે ટૂંકા ગાળાની આગાહી જોઈ લઈએ। તો અહીં તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો ગુજરાતના તમામ જિલ્લાનો અત્યારે આવનારી 3 કલાક માટેનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર અત્યારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે। જી હા દોસ્તો, જેમાં તમે જોઈ શકો છો અમરેલી જિલ્લાના, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા માટે વરસાદની અત્યારે ભારે આગાહી આપવામાં આવી છે। તો એટલું જ નહીં, ભાવનગર જિલ્લો, રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પણ વરસાદનું અતિ ભારે વાળું ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવેલ છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લા, જેમાં આપ અહીં જોઈ શકો છો વલસાડ, ડાંગ, નવસારી, સુરત, નર્મદા, તાપી લાગુના વાતાવરણની સાથે દોસ્તો મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ અને પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણ માટે પણ આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈ અને ઓરેન્જ એલર્ટની આગાહી આપી દેવામાં આવી છે। એટલું જ નહીં દોસ્તો, અમદાવાદનું વાતાવરણ પણ પલટાશે। ખેડા, આણંદના વિસ્તારો, આ સાથે ગોધરા,
અહીં જોઈ શકો છો મહીસાગર, તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને દ્વારકા જામનગરના વાતાવરણની અંદર પણ પલટો આવે અને હાલની આગામી કલાકોમાં તે ભાગોમાં પણ કોઈક સ્થળે છૂટો છવાયો વરસાદ દોસ્તો જોઈ શકો ને, જેને લઈ યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ તરફથી દોસ્તો આપવામાં આવી છે. જો કે કચ્છ અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે, જેમાં ક્યારે વરસાદ શરૂ થશે તે જાણીએ એ પહેલા દોસ્તો અમે તમને જે અત્યારની હવામાન વિભાગની ખાસ કરીને દરિયાની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી તે બતાવીએ. માછીમાર ભાઈઓને જોઈ શકો છો આવનારા 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે ભારે પવન ફૂંકાઈ શકે છે, વાવાઝોડા જેવા, જેમાં 60 કિલોમીટરના પવનો ફૂંકાવાની છે સંભાવના. ખાસ લોકોએ પણ દરિયાકાંઠે ન જવા માટે અપીલ કરવામાં આવી છે. 5 જુલાઈ સુધી આ દોસ્તો આગાહી રહેશે ને, જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપો અને જોટાના પવનોની ગતિ 60 કિલોમીટરની જોવા મળી શકે છે. એટલું જ નહીં, ગુજરાતમાં જે જગ્યાએ વરસાદ પડશે ત્યાં પણ તીવ્ર થંડરસ્ટોર્મ થશે, આથી વીજળી પડવાની પણ સંભાવના. અને આપ અહીં જોઈ શકો છો ગુજરાતના દરિયા હોય, કચ્છનો દરિયો હોય ને છેક મુંબઈ મહારાષ્ટ્રનાથી લઈ કેરળના દરિયા સુધી અહીં જે દોસ્તો જોઈ શકો છો જે કથ્થઈ કલરથી લઈને અહીં રાખોડી કલર બતાવવામાં આવી રહ્યો છે, ત્યાં પવનની ગતિ વધુ જોવા મળી શકે છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં ખાસ કરીને સાંજ રાત સુધી લઈ અને આપણે 2જી, 3જી અને 4 જુલાઈ ઉપર રાજ્યમાં કઈ જગ્યાએ વરસાદની હવે આગાહી છે તે જાણીશું. સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આવી રહેલી માહિતી અનુસાર દક્ષિણી પશ્ચિમનું ચોમાસું દોસ્તો સૌરાષ્ટ્રમાં એન્ટ્રી કરી ગયું છે. 1 જુલાઈ ઉપર આ વખતે ચોમાસાની એન્ટ્રી થઈ છે. જે ચોમાસું દોસ્તો 20 જૂન આસપાસ ગુજરાતના સૌરાષ્ટ્રના વાતાવરણમાં એન્ટ્રી કરી જતું હોય છે, ત્યારે આ વખતે 10 થી 12 દિવસ મોડું ચોમાસું સૌરાષ્ટ્રમાં આવ્યું છે. હાલની અત્યારની જે રીતની અપડેટ છે તે પ્રમાણે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં હાલ સૌરાષ્ટ્રની અંદર તો ચોમાસાના વરસાદ જ શરૂ થયા હોય તેવું લાગી રહ્યું છે ને, જેમાં આજે ગીર સોમનાથના વેરાવળ, કોડીનાર, ઉનાના ગ્રામ્ય વિસ્તારો, જામાવાળા, તાલાળા લાગુના વાતાવરણની સાથે આપ અહીં જોઈ શકો છો જૂનાગઢના કેટલાય ભાગોમાં અત્યારે વાતાવરણમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્યારે હવે પછીની કલાકોને લઈને આપ અહીં જોઈ શકો છો પશ્ચિમ સૌરાષ્ટ્રના, જેમાં ખંભાળિયા આસપાસના વાતાવરણની સાથે ઉપલેટા, પોરબંદરના વાતાવરણમાં પણ કોઈક સ્થળે વાવણી થવાની સંભાવના છે. અને આજે જામનગર અને રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ આમ તો વાવણી છૂટી છવાઈ હજુ થશે, પણ આજે વિસ્તાર ઘણો વધે તેવી સંભાવના છે. અને અત્યારનું જે અનુમાન છે તે અનુસાર હજુ અત્યારે આગામી કલાકોમાં ભાવનગર જિલ્લાના કેટલાય વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના સાથેનો વરસાદ પડશે. અમે તમને બતાવીશું ખાસ કરીને કેટલા ઇંચ સુધીના વરસાદો આવનારા 5 દિવસમાં પડશે. પહેલાં હાલની અપડેટમાં સૌરાષ્ટ્રની આગામી કલાકોની વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો આપ અહીં જોઈ શકો છો ભાવનગર જિલ્લાના પાલીતાણાના પર્વતિયાળ ટેકરી વિસ્તારો હશે, ગારિયાધાર, સિહોર, એમાં પણ પાલીતાણા અને તળાજા વચ્ચેના જે વિસ્તારો છે ત્યાં તીવ્ર મેઘગર્જનાની સંભાવના. ભારે વરસાદ કોઈક સ્થળે નોંધાઈ શકે છે અને 2 થી લઈ 3 ઇંચના વરસાદી આંકડાઓ આ વિસ્તારોમાંથી આવી શકે છે. એટલું જ નહીં, આપ અહીં નજર કરી શકો છો અમરેલી જિલ્લામાં હવામાન વિભાગે આપેલું અત્યારનું જે રેડ એલર્ટ છે અનુસાર આવનારી કલાકોમાં અમરેલી જિલ્લાના તે તાલુકાઓની વાત કરીએ તો બગસરા, વાડિયા આસપાસના વિસ્તારો, લાઠી, ચિત્તલ, ગારિયાધાર, તો આ સાથે જ રાજકોટ અને દોસ્તો બોટાદ વચ્ચેના જે વિસ્તારો છે, જેમાં જામકંડોરણા આસપાસના જે વિસ્તારો છે, કાઠિયાવાડ, ગોંડલ સહિતના જગ્યાના વિસ્તારો, તો આપ બોટાદનું વાતાવરણ પણ પલટાયેલું જોઈ શકો ને, જેમાં વિસિયા, પાળિયાદ, અહીં સુરેન્દ્રનગર જિલ્લાના પણ મોડી સાંજ દરમિયાન સાવલી, લીંબડી, આ સાથે સુરેન્દ્રનગર અને મોરબીના પણ કેટલાક સ્થળોની અંદર આગામી કલાકોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ દોસ્તો પડે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. હવે પછી અમે તમને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ આજ અત્યારે કેટલાય વિસ્તારોમાં વાતાવરણ બદલાવા લાગ્યું છે. ખાસ કરી અહીં જોઈ શકો છો તો આણંદ આસપાસના વિસ્તારો, વડોદરા આસપાસના વિસ્તારો, જો કે અત્યારે આ વિસ્તારોમાં પલટો છૂટો છવાયો શરૂ થયો છે, પણ હવે જેમ જેમ કલાકો પસાર થતી જશે એ પ્રમાણે આજે અમદાવાદ સુધી વાતાવરણનો પલટો આવી શકે છે. અને આપ અહીં નજર કરી શકો છો તો મોડી સાંજ સુધીની અંદર અમદાવાદ આસપાસ કોઈક સ્થળે
હળવો વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. ગાંધીનગરના વાતાવરણની સાથે જ અહીં આપ જોઈ શકો છો ખંભાતના અખાતના જે તારાપુર આસપાસથી લઈ ભાવનગરના ઉત્તરના વિસ્તારો, તો દક્ષિણ ગુજરાતની અંદર ફરી દોસ્તો આજે રાત્રે વરસાદને લઈ ફરી શરૂઆત થઈ જશે. હાલમાં અત્યારની આગાહી અનુસાર આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ રાત દરમિયાન વધુ જોવા મળી શકે છે અને જેમાં સુરત લાગુના નવસારીના વાતાવરણની સાથે જ વલસાડ, તાપી, વ્યારાના વિસ્તારોમાં આખી રાત વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે વધઘટ સાથે. અને તેમાં સુરતના અને નવસારીના કેટલાક ભાગોમાં ફરી આવતીકાલ સુધીની અંદર જળ બંબાકારના દ્રશ્યો અને અતિ ભારે વરસાદ પડે જેને લઈને આગાહી આપી દેવામાં આવી છે. આમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ભારે વરસાદની આગાહી છે, તો મધ્ય ગુજરાતમાં કોઈક સ્થળે હળવો મધ્યમ વરસાદ. તો દોસ્તો ઉત્તર ગુજરાત અને કચ્છની વાત હવે આપણે કરીએ તો આપ અહીં જોઈ શકો છો હજુ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં જો કે આજ મોડી સાંજ દરમિયાન પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણાના વાતાવરણની સાથે આપ અહીં જોઈ શકો છો ત્યાં કોઈક સ્થળે થંડરસ્ટોર્મ રચાઈ જાય તો હળવો વરસાદ પડી શકે છે. બાકી કચ્છના દરિયાઈ ભાગોમાં હવે વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ ધીમે ધીમે થોડું વધે, પણ હાલ અત્યારની 24 કલાકની આગાહીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યના કેટલાક જેમાં ભરૂચ, રાજપીપળા, નર્મદા લાગુના વિસ્તારોથી લઈ પંચમહાલ, છોટાઉદેપુર સુધીના વાતાવરણમાં સારી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવું જોવા મળી રહ્યું છે. અને વધુમાં અમે તમને ફટાફટ જે દોસ્તો IMD તરફથી ભારતના તમામ રાજ્યોની અત્યારની જે વરસાદની સ્થિતિને લઈ એલર્ટવાળી આગાહીનો જે નકશો રજૂ કરવામાં આવ્યો તે પણ બતાવીએ. તો તમે જોઈ શકો છો આગામી કલાકોની અંદર આજે ગુજરાતના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ અત્યારે આપી દેવામાં આવેલ છે. તો 2 જુલાઈનો પણ તમે નકશો જોઈ શકો છો જેમાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાત લાગુના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર 2 જુલાઈ ઉપર અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ, તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારેવાળું યલો એલર્ટ આપવામાં આવેલ છે. મહારાષ્ટ્રમાં સમગ્ર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ ઘાટમાં અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે. અને આમ દોસ્તો 2જી, 3જી તારીખ ઉપર આપ નજર કરી શકો છો તો વરસાદનું જોર વધશે અને ગુજરાત રિજનના મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈ રેડ એલર્ટ આપ જોઈ શકો છો આપવામાં આવેલ છે. જી હા દોસ્તો, આ માહિતી અમે તમને સૌથી પહેલા પહોંચાડી રહ્યા છીએ. હવામાન વિભાગે 3, 4 અને 5 જુલાઈ ઉપર જોઈ શકો છો જે આગાહીના નકશા રજૂ કર્યા, જેમાં 3, 4 તારીખ ઉપર તો ગુજરાત રિજનના વિસ્તારોમાં અતિ ભારે, ભારેથી પણ અતિ ભારેનો જેમાં 6 થી 10 ઇંચના વરસાદી આંકડા સામે આવી શકે. જોઈ શકો 5 તારીખ ઉપર પણ ઓરેન્જ એલર્ટને. આમ 7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનો એક તીવ્ર રાઉન્ડ આવે તેવું હવામાન તરફથી આવી રહેલા ડેટામાં જોવા મળી રહ્યું છે. અને હવે દોસ્તો અમે તમને જણાવીશું કે આવનારા આ 8 દિવસની અંદર આગામી જે 8 જુલાઈ સુધીનો દોર ચાલશે જેમાં રાજ્યમાં કઈ જગ્યાએ કેટલા ઇંચ સુધીનો ટોટલ વરસાદ પડશે તેની અમે તમને માહિતી આપીએ. તો દોસ્તો આપ જોઈ શકો છો બંગાળના મહાસાગરમાંથી આવનારી વરસાદી સિસ્ટમ આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છને ગુજરાત રિજન કરતાં ઓછી અસર કરશે તેવું હાલ લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના જોઈ શકો મહારાષ્ટ્ર લાગુના વાતાવરણમાં કાળો ઘૂમ પટ્ટો રંગ આવ્યો એટલે ત્યાં 800 mm જો દોસ્તો 800 mm વરસાદ એટલે આમ તો 15 થી લઈ 16 ઇંચ સુધીના વરસાદો દક્ષિણ ગુજરાતમાં ટોટલ પડી શકે છે. તો એટલું જ નહીં, અમે તમને જોઈ શકો છો અન્ય તાલુકા જિલ્લાનું વાતાવરણ બતાવીએ તો ઉત્તર ગુજરાતની વાત કરતાં આગળ વધીએ તો જોઈ શકો છો દોસ્તો ડીસા, પાલનપુર આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને 8 ઇંચ સુધીના ટોટલ વરસાદો પડે. પાટણની અંદર પણ જોઈ શકો છો 5 ઇંચ સુધીનો વરસાદ. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણની અંદર પણ અનુમાન છે કે સારો વરસાદ પડે જેમાં 10 ઇંચનો વરસાદી આંકડો આવી શકે. આ સાથે ગોધરાના વાતાવરણમાં પણ 12 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે. અને અહીં ખાસ મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદની અંદર પણ જોઈ શકો છો દોસ્તો 4 થી 5 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે 8 જુલાઈ સુધીમાં. વડોદરાની અંદર ખાસ કરીને જોઈ શકશો 150 mm એટલે કે 5 થી 6 ઇંચનો વરસાદ પડી શકે છે. પરંતુ અહીં જે પ્રમાણે દોસ્તો ગુજરાતનો કલર જોઈ શકો છો તે પ્રમાણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર રીતસરનું મેઘ તાંડવ થશે અને તેના સરહદી ગુજરાતના જે વિસ્તારો છે
જેમાં સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લા જેમાં ભાવનગરમાં 5 ઇંચના કેટલાક સ્થળોએ વરસાદ નોંધાશે, અમરેલીમાં પણ 3 થી 4 ઇંચના, આમ સૌરાષ્ટ્રની અંદર તો કચ્છની અંદર સૌથી ઓછી અસર નોંધાય. કચ્છના દરિયાકાંઠાની અંદર દોસ્તો હળવા વરસાદની આગાહી રહી શકે છે, પરંતુ આ વરસાદના રાઉન્ડમાં હાલની અત્યારની અપડેટ અનુસાર દક્ષિણ ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ થશે. નવસારીની પૂર્ણા નદી, વલસાડની તમામ નદીઓમાં ઘોડાપૂર આવશે અને સુરતનો પણ વારો આવવાનો છે. આથી દોસ્તો દક્ષિણ ગુજરાતના લોકો ખાસ આવનારા 8 દિવસ માટે એલર્ટ થઈ જાય, કારણ કે અમુક વિસ્તારોમાં ભયંકર સ્થિતિ આવી શકે. તો પૂર્વ ગુજરાતના જિલ્લામાં પણ સારા વરસાદો થશે. અને હવે અંતે દોસ્તો અમે તમને જે ગઈકાલ પડેલા અને આજના પડેલા વરસાદના જે દ્રશ્યો આવી રહ્યા છે તે બતાવીશું. આપ અહીં જોઈ શકો છો સાવરકુંડલાની અંદર ગઈકાલ 3.5 ઇંચનો ધોધમાર ભારે વરસાદ પડ્યો. દોસ્તો પાણીના ધસમસતા પ્રવાહની અંદર એક વ્યક્તિ બાઇક સાથે તણાયો. આપ જોઈ શકો છો અહીં આ વ્યક્તિને દોરડા વડે દોસ્તો બાઇક બાંધી અને બચાવવામાં આવ્યો, જો કે બાઇક તણાયાના સમાચાર મળ્યા છે. તો બીજી તરફ આ દ્રશ્ય તમે જોઈ શકો છો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારનું છે. ત્યાંની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, નવા નીર નદીઓમાં આવ્યા. આમ શહેરમાં, નગરની અંદર, શેરીમાં જાણે નદી વહેતી હોય તેવું દ્રશ્ય આવ્યું છે. અને આ વરસાદ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વિસ્તારનો અમે બતાવી રહ્યા છીએ. સાવરકુંડલા આ સાથે જ દોસ્તો ખાંભા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાં. તો બીજી તરફ દોસ્તો અહીં જોઈ શકો છો અમે તમને નવસારીનું દ્રશ્ય બતાવી રહ્યા છીએ, જેમાં નવસારીમાં ભારે વરસાદને લઈ કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયાના જે દ્રશ્યો આવ્યા છે. આ સાથે આજે વહેલી સવારે દોસ્તો સુરતના ઘણા વિસ્તારોમાં 2.5 ઇંચના ધોધમાર વરસાદો પડ્યા છે. ગીર સોમનાથના ઉનામાં પણ વહેલી સવાર દરમિયાન વરસાદ, અને જોઈ શકો નવસારીના કેટલાય વિસ્તારોમાં દોસ્તો વરસાદ નોંધાણો. ને આમ તમે જોઈ શકો છો આ દ્રશ્ય અમે તમને આજમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોનું બતાવી રહ્યા છીએ. એકદમ નયનરમ્ય દ્રશ્ય આજે કુદરતનું જોવા મળી રહ્યું છે. વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથે આવા કાળા ડિબાંગ વાદળાઓ સાથે દ્રશ્ય બની રહ્યા છે. અને તમે જોઈ શકો છો અમે તમને વડોદરામાં આજે પડેલો ધોધમાર કોઈક સ્થળનો વરસાદ પણ બતાવીએ, જેમાં મોટા છાંટે તીવ્રતા સાથે દોસ્તો આ વરસાદ હાલ પડી રહ્યો છે. તો બીજી તરફ અમે જૂનાગઢના ગિરનાર પરનું દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો ખાસ કરીને શિખર પરથી આવેલું આ દ્રશ્ય, જેમાં ભારે પવન સાથેના વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને પર્વતની સુંદરતામાં વધારો થતો જોવા મળ્યો. તો આ રીતે દોસ્તો રાજ્યની અંદર હવે મેઘરાજા શરૂ થઈ ચૂક્યા છે, અને ખાસ 3 જુલાઈ પછી બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણનો વરસાદ શરૂ થશે, ને જે 8 જુલાઈ